લાગી રહી છે? કારણ કે અત્યારે જે સમાચાર હું જોઈ રહી હતી ત્યાં આગળ એવું હતું કે ઇઝરાયલના અણુ જે સેન્ટર્સ છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ક્યાંક આ તમને ન્યુક્લિયર વોર તરફ જતું લાગી રહ્યું છે? બેન જુઓ તો આ કોઈ ઓચિંતો હુમલો તો છે નહીં. આ બહુ વેલ પ્લાન્ડ હુમલો હતો અને એની પાછળના ઘણા બધા સમીકરણો એવા હતા કે પહેલા બધા યુદ્ધો થતા એ તમારા ગૂગલના જીપીએસ ઉપર બેઝડ હતા કે અમેરિકન ઇન્ટરનેટ ઉપર હતા. હવે આવી પરિસ્થિતિ નથી, કારણ કે ઈરાનની 12 દિવસના યુદ્ધમાં પણ તમે જુઓ તો ચાઇનાએ ફૂલ સપોર્ટ એમને કર્યો હતો. ચાઇનાની સેટેલાઇટ બાયડુથી ઓપરેટ કરતા હતા અને એના જે બધા ઇક્વિપમેન્ટ્સ આપેલા હતા એણે 12 દિવસમાં ઇઝરાયલને પોતાની ઓકાત તો દેખાડી દીધી હતી કે ભાઈ તું જેટલું બોલસ એનાથી વધારે અમારી પાસે છે. પછી સ્ટ્રેટેજિક પ્લાનિંગ જે હતું, બે ચીજ ભૂલી ગયા કે ઈરાન 3જા નંબરનો સૌથી મોટો ઓઇલનો રિઝર્વનો કન્ટ્રી છે, એટલે એને ઇકોનોમિકલી ઊભું થવું હોય તો બહુ ટાઈમ લાગશે નહીં. જે ઇઝરાયલ ને અમેરિકા પાસે એવો કોઈ નેચરલ રિસોર્સિસનો સપોર્ટ નથી. અમેરિકા પાસે છે પણ એને તો ગામનું વાપરવાના ચક્કરમાં પોતાના બધા રિસોર્સિસ ડલ કરી નાખ્યા હતા. એટલે એક પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી. પછી તમે જુઓ તો જે સ્ટ્રેટેજિક પ્લાનિંગ ઈરાનને ખબર હતી આજે કરશે કાલે કરશે એટેક, હવે એની અંદર શું મજબૂરી ટ્રમ્પની હતી કે જેમ જેમ નેતન્યાહુ કેમ કરતો જતો હતો, એની પાછળનું એક રહસ્ય બહુ મોટું છે કે તમે જો હું તમને અમુક કન્ટ્રીઝના નામ આપું જે લોકો અત્યારે ઈરાન કે ઇઝરાયલ કે અમેરિકાની વિરુદ્ધ બોલી શકતા નથી અને એમના વિરુદ્ધ એમના ફેવરમાં સ્ટેટમેન્ટ પણ કરે છે, એમાં છે ઇન્ડિયા, સાઉદી અરેબિયા, યુએઈ, પોલેન્ડ, મોરોકો, અઝરબાઈજાન, બેરિન, કઝાકિસ્તાન અને રૂવાન્ડા. આ બધા શેના માટે ફસાયેલા છે કે આટલા કન્ટ્રીઝને ટોટલ 40 કન્ટ્રીઓ છે. બીજા હું તમને પછી નામ આપીશ. આ બધાઓએ પેગાસીસનો જે દુરુપયોગ કર્યો હતો એનો રેકોર્ડ ઇઝરાયલ પાસે છે. હવે તમે જુઓ તો એમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે એક રિપોર્ટ આપેલો છે જેની અંદર કયા કન્ટ્રીએ શું દુરુપયોગ કરો એનો પણ એની અંદર ડિટેલ્સ છે. એટલે ઇન્ડિયાએ તો ઓપોઝિશન લીડર, જર્નલિસ્ટ અને એક્ટિવિસ્ટોને કેવી રીતે ફસાવા, એમના મેલમાં કેવી રીતે મેલ નાખીને એમને અંદર કરવા. નબી નારાયણ મોટો એક કેસ આપણને ખબર છે કે ક્રાયોજેનિક એન્જિન બનાવવાની તૈયારીમાં હતો, કોના પ્રેશરમાં આવીને આપણે એને આતંકવાદી ડિક્લેર કર્યો, એને જાસૂસ સાયન્ટિસ્ટ ડિક્લેર કર્યો અને જેલમાં રહ્યો, પછી તો એ છૂટ્યો. હવે કદાચ ગલ્ફ કન્ટ્રીઝને સમજમાં આવ્યું કે પેગાસીસના લીધે અમારી અંદરો અંદર જે લડાઈઓ કરાવતો હતો એની પાછળ પણ ઇઝરાયલ હતું. એટલે હવે ઇઝરાયલનું જે બધું ખુલતું પડી જાય છે એની અંદર તમે જુઓ તો બે કન્ટ્રીઝની અંદર પેગાસીસ જઈ ન શક્યું. એ હતું યુક્રેન અને એસ્ટોનિયા. યુક્રેન ને એસ્ટોનિયામાં જેવો એને પેગાસીસ લોન્ચ કરવાની કોશિશ કરી, રશિયા એક જ ધમકી આપી હતી કે 10 જ મિનિટની અંદર તારી સેટેલાઇટ હું ફગાવી દઈશ. એટલે ત્યાં એ લોકોનો પેગાસીસ કામમાં આવ્યું નહીં, કારણ કે એમને હતું કે રશિયા ઉપર જાસૂસી કરવા યુક્રેનનું પેગાસીસ કામ આવે. આ ઓરિજિનલ પરિસ્થિતિ છે.